ઓમ નમઃ શિવાય। દર્શક મિત્રો, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। સકલ સૃષ્ટિનું કલ્યાણ કરનારા દેવાધિદેવ મહાદેવ છે। શિવજીના જપ તપ પૂજન અર્ચન કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે। સૃષ્ટિના કરતા ધરતા મહાદેવના ધામના દર્શન કરીશું ધર્મલોકમાં। વડોદરામાં જ્યારે ભગવાન રામ વનવાસમાંથી પરત ફર્યા ત્યારે તેમણે નવનાથ મંદિરોની સ્થાપના કરી હતી। એવું કહેવાય છે કે આ નવનાથ વડોદરાની રક્ષા કરે છે અને નવનાથમાં સૌથી મોટા એવા મોટનાથ મહાદેવ। તો ચાલો દર્શન કરીએ વડોદરામાં બિરાજતા મોટનાથ મહાદેવના। ઊંચે ઊંચે મંદિર તેરે ऊंचा है तेरा धाम, ओ कैलाश वाले भोले बाबा, हम करते हैं तुझे प्रणाम। શ્રાવણ માસ પૂરતું જ નહીં પણ વર્ષના 365 દિવસ શિવ આરાધનાની ધૂણી જ્યાં અવિરત જાગૃત રહે છે તેવા વડોદરાના નવનાથ મંદિરોનો ઇતિહાસ ઋષિ વિશ્વામિત્ર જેટલો જ પ્રાચીન છે। વડોદરાની ફરતે આવેલા 9 મંદિરો હજાર વર્ષથી આ શહેરની આ પ્રદેશની રક્ષા કરી રહ્યા છે। વાયકા એવી છે કે નાથ પરંપરા દ્વારા વડોદરાની આસપાસ આ 9 મંદિરોની સ્થાપના કરાઈ હશે, પરંતુ શાસ્ત્રોના જાણકાર અને પ્રાચીન ધર્મ સાહિત્યના અભ્યાસુઓ આ મંદિરોને વિશ્વામિત્ર સાથે જોડી રહ્યા છે। તેમના મત પ્રમાણે વિશ્વામિત્રએ પાવકાદર, જે હાલનું પાવાગઢ વિસ્તાર છે, જ્યાં નદી કિનારે કઠિન તપશ્ચર્યા આરંભી હતી, પાછળથી આ નદીનું નામ વિશ્વામિત્રી નદી પડ્યું। તેઓ અંતર્ધ્યાન થયાને 32,000 વર્ષ પસાર થઈ ગયા। વડોદરાની રક્ષા કરતા નવનાથ મહાદેવ, જેમાં સૌથી મોટા નાથ એવા હરણી વિસ્તારનું મોટનાથ મહાદેવ મંદિર છે। વડોદરાના પ્રવેશદ્વાર કહેવાતા હરણી રોડ ઉપર ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ મોટનાથ મહાદેવનું મંદિર આવેલું છે। કહેવાય છે કે ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામચંદ્રજી વનવાસ પૂરો કરી પરત અયોધ્યા જઈ રહ્યા હતા ત્યારે મોટનાથ મહાદેવની સ્થાપના કરી હતી। લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક એવા શ્રી મોટનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે અને પોતાની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે। હરણી ગામ નજીક અતિ પ્રાચીન શિવાલય મોટનાથ મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિરની ચારે બાજુ સમાધિઓ છે। આ મંદિરમાં પગથિયા ચડતા શંભુનાથની જીવતી જાગતી સમાધિ છે। અહીંયા અતિ પ્રાચીન એક વૃક્ષ ભગવાન વિષ્ણુ પુત્રનું વૃક્ષ આવેલું છે। આ મંદિર અતિ પ્રાચીન શિવાલય છે। આ મંદિરને સાવલીવાળા સ્વામીજી, વડોદરાના પરમ પૂજ્ય ડોંગરે બાપા, જગતગુરુ શંકરાચાર્ય મહારાજ, બાપુ, સંતો, મહાપુરુષો, ભક્તો ભગવાનને મહાદેવને હૃદય અને પ્રેમપૂર્વક પ્રાર્થના કરે છે। આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે। શ્રાવણ માસનો બીજો સોમવાર એટલે વહેલી સવારે ભક્તો ઉઠી ભગવાન મહાદેવને મહામૃત્યુંજય મંત્ર, નમઃ શિવાય મંત્ર સાથે ભગવાનને હૃદય અને પ્રેમપૂર્વક ભગવાનને અર્પણ કરે છે। મંદિરના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો ભગવાન રામે અહીં રોકાણ કર્યું હતું। મોટનાથ મંદિરના પૂજારી હર્ષદગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે તેમના પરિવારની 10મી પેઢી મોટનાથ મહાદેવની પૂજા કરી રહી છે। પહેલી પેઢીના મહંત શ્રી શંભુગીરીની મંદિર પરિસરમાં સમાધિ છે। મોટનાથ મંદિર હરણી રોડ પર આવેલું છે। વર્ષો પૂર્વે આ વિસ્તાર હિરણ્યકશ્યપની ઋષિ ભૂમિ છે। આ ભૂમિને હિરણ્યવન તરીકે ઓળખાતું હતું। સમય જતાં હિરણ્યવનનું અભ્રંશ થતા હરણી નામ પડ્યું। ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામચંદ્રજી 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને પરત અયોધ્યા ફરી રહ્યા હતા તે સમયે તેઓ અહીં રોકાણ કર્યું હતું। અહીંયા ખાસ શ્રાવણ માસમાં બ્રાહ્મણો પાર્થિશ્વર કરે છે। ત્રેતા યુગમાં સ્થાપિત મોટનાથ મહાદેવ મંદિરમાં જગતગુરુ શંકરાચાર્યજી, પૂજ્ય ડોંગરીજી મહારાજ, સાવલીવાળા સ્વામીજી, ભાવનગરના દયાદિલ મહારાજ, સાવરકુંડલાના ગિરિબાપુ જેવા અનેક સાધુ સંતોએ રુદ્રાભિષેક તેમજ મહામૃત્યુંજય મંત્રના અનુષ્ઠાન કર્યા છે।
આ ઉપરાંત પવિત્ર શ્રાવણ માસમાં બ્રાહ્મણો દ્વારા પાર્થેશ્વર બનાવવામાં આવે છે. તો અહીંયા મહાશિવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. પોતાની બાધા પણ પૂર્ણ થાય છે. દરેક ભાવિ ભક્તોને બહુ વર્ષોથી હું સેવા આપું છું અને હું જોતો આવ્યો છું કે દરેકના લાભ સારા અને પુણ્ય રીતે સારા કામ થાય છે. દરેક ભક્તોને ભાવિક ભક્તોને અને પીપળો પણ અમારે 300 વર્ષ જૂનો છે અને મુઘલ સામ્રાજ્ય પહેલાંનું મહાદેવનું આ મોટનાથ મંદિર છે. અચ્છા, તમે અહીંયા આગળ આવ્યા પહેલી વખત જ્યારે આવ્યા છો ત્યારે ભગવાન પાસે મહાદેવ પાસે કોઈ વિશ માંગી હશે, મહાદેવે કોઈ આપની પૂરી થઈ હશે એવી શું કરશો? મને એટલું બધું શાંતિ આપી છે અહીંયા. આટલા વર્ષોથી હું જે સેવા આપું છું મારી મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિરમાં વહેલી સવારથી જ મહારાજ દ્વારા પૂજા વિધિ કરવામાં આવે છે અને સમગ્ર ભારતમાં કોઈ પણ જાતની તકલીફો ના આવે એના માટે પણ જળ ચડાવવામાં છે, બીલીપત્ર ચડાવવામાં છે. જોવા જઈએ તો આપ જોઈ શકો છો કે શ્રાવણનો આજે બીજો સોમવાર છે. તમામ ભાવિક ભક્તો સવારથી જ ઉમટી પડ્યા છે અને મહાદેવના દર્શન કરી રહ્યા છે. તમે કેવી રીતે દર્શન કરો? તમને શું અનુભૂતિ થાય છે? ભગવાન પાસે કોઈ વિશ માંગી હોય મહાદેવ પાસે? અમે પણ સવારથી તે મહારાજ તમામ ભારતના વાસીઓ માટે, ગુજરાતના વાસીઓ માટે કોઈ પણ સમસ્યા ના આવે, કોરોના કાળ જેવી કોઈ પણ પરિસ્થિતિ ના આવે તેના માટે મહારાજની સાથે અમે પણ પૂરા ગુજરાત માટે, ભારત માટે પ્રાર્થના કરીએ છીએ અને પૂરા ભારતની અંદર કોઈ પણ સમસ્યા ના આવે એવી પ્રાર્થના કરીએ. શ્રાવણ માસના દરેક સોમવારે મહાદેવને વિવિધ ચીજવસ્તુઓથી શણગારવામાં આવે છે. સાથે જ શિવાલયને ભવ્યાતિ ભવ્ય રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવે છે. મોટનાથ મહાદેવનું શિવલિંગ સ્વયંભૂ ધરતીમાંથી પ્રગટ થયું હતું. જે શ્રદ્ધાળુ આસ્થાપૂર્વક પોતાની મનોકામના માંગે છે તે અહીં પૂર્ણ થઈ જાય છે. તો સાધુ સંતો દ્વારા અહીં લઘુરુદ્ર કરવામાં આવે છે તેમજ મહામૃત્યુંજય મંત્રના જાપનું અનુષ્ઠાન પણ થાય છે. ભારતમાં અન્ય કોઈ સ્થળે શિવ મંદિરોમાં ન જોવા મળે તેવી એક વિશેષતા આ નવનાથ મંદિરોમાં છે. શિવલિંગ પાછળમાં પાર્વતીજીની પ્રતિમા વિશેષ રૂપમાં જોવા મળે છે, જેમાં માતાજીના 4 હાથ છે અને તે પૈકી એક હાથમાં જમણી સૂંઢના ગણપતિજી બિરાજે છે તો બીજા હાથમાં શિવલિંગ છે. તમામ 9 મંદિરોમાં એક સરખી પ્રતિમા છે. સંતો, શાસ્ત્રોના જાણકારો અને અખાડાના મહંતોના મત અનુસાર આ પ્રતિમા સમગ્ર બ્રહ્માંડનું પાલન પોષણ કરતી શક્તિનું સાચું સ્વરૂપ દર્શાવે છે. એક હાથમાં ગણપતિજી છે એટલે કે વિઘ્નહર્તા અને કલ્યાણકારી શક્તિ છે તો બીજા હાથમાં શિવનો મતલબ કરુણ અને સંહાર બંને થાય છે. રૂપેશ ચોકસી સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જાણીશું ઇન્ટરનેશનલ શિવ કથાકાર લંકેશ બાપુ પાસેથી શિવજીનો મહિમા. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ. जिनके रोम रोम में शिव है वही विष पिया करते हैं. जिनके रोम रोम में शिव है वही विष पिया करते हैं. जमाना क्या उसे जलाएगा जो श्रृंगार ही अंगार से किया करते हैं. આ દેવાદિદેવ મહાદેવ જેનો શ્રૃંગાર જ અંગાર હોય એને દુઃખ સુસ્પર્શ કરે. હરમ સર્પહારમ ચિતાભૂવિહારમ ભવમ વેદસારમ સદા નિર્વિકારમ શ્મશાને વસંતમ મનોજમ દહંતમ શિવમ શંકરમ શંભો મેશાનમીરે. શિવજી જે છે ને, આમ કહી શકાય કે અન્નની કિંમત ભૂખથી થાય અને પ્રભુની કિંમત દુઃખથી થાય. જ્યારે વ્યક્તિને દુઃખ આવે ને ત્યારે પરમાત્મા યાદ આવે. અને આ તો પરમ તત્વ, દેવોને બી દુઃખ પડે ને ત્યારે એ પરમાત્માને યાદ કરે, શિવને યાદ કરે. સમુદ્ર મંથન કરતી વખતે જ્યારે હળાહળા વિષ નીકળ્યું કાલકૂટ, તો દરેક દેવતાએ કહ્યું કે આનો કોઈ સ્વીકાર નહીં કરી શકે. શિવ શિવા આનો કોઈ સ્વીકાર નહીં કરી શકે. અને ત્યારે શિવે આ વિષ ધારણ કર્યું
અને એમનો ગળાનો રંગ થઈ ગયો નીલો, કારણ કે જો શરીરમાં ઉતારે તો બી પીડા, એટલે મહાદેવે એને કંઠમાં રાખ્યું, ત્યારથી મહાદેવ નીલકંઠ કહેવાયા. તો દેવતાઓની પણ જ્યારે તકલીફ પડે ત્યારે શિવના શરણે જાય. આ શિવ છે. શાસ્ત્ર એવું કહે કે રાશિના અનુસાર જો આપ રુદ્રાક્ષ ધારણ કરો તો જીવનની અંદર તમને એવું લાગે કે ઘણી બધી પ્રગતિ છે. મેષ રાશિ એરીઝ. મેષ રાશિના અક્ષર છે અ, લ, ઈ. કોઈનું નામ અથી સ્ટાર્ટ થતું હોય, લથી સ્ટાર્ટ થતું હોય, ઈથી સ્ટાર્ટ થતું હોય, જો એ મનુષ્ય ત્રણમુખી રુદ્રાક્ષ ધારણ કરે અને એ પણ જો આ શ્રાવણમાં, કારણ કે આ તો અદ્ભુત શ્રાવણ છે, સોમવારે સ્ટાર્ટ થાય અને સોમવારે જ પૂર્ણાહુતિ, 5 સોમવાર આવે અને પંચમુખી છે મહાદેવ. તમે આ શ્રાવણમાં મેષ રાશિના કોઈ બી મનુષ્ય કોઈ બી દિવસે રુદ્રાક્ષ તમે જો ધારણ કરો ને તો તમારા જીવનના દરેક પ્રકારની પ્રગતિ થાય. વૃષભ રાશિ ટોરેસ. વૃષભ રાશિના અક્ષર છે બ, વ અને ઉ. કોઈનું નામ બ થી સ્ટાર્ટ થતું હોય, વથી સ્ટાર્ટ થતું હોય ને ઉથી સ્ટાર્ટ થતું હોય, તો તે મનુષ્ય જો 6 મુખી રુદ્રાક્ષ પહેરે ને તો વૃષભ રાશિ માટે ખૂબ શ્રેષ્ઠ. અને વૃષભ શિવજીના આશીર્વાદ, એની સમર્પણની ભાવના બી ખૂબ શ્રેષ્ઠ થાય. જીવનમાં એને યશ, માન, પ્રતિષ્ઠા, શક્તિની અંદર વૃદ્ધિ થાય વૃષભ રાશિમાં. તો જે પણ કોઈ ભક્તની વૃષભ રાશિ હોય તો આ પવિત્ર શ્રાવણ માસની અંદર આપ 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરો. મિથુન રાશિ જેમિની. કોઈની પણ જેમિની રાશિ હોય, મિથુન રાશિ હોય, મિથુન રાશિના અક્ષર છે ક, છ અને ઘ. કોઈનું નામ ક થી સ્ટાર્ટ થતું હોય, છ થી સ્ટાર્ટ થતું હોય અથવા ઘ થી સ્ટાર્ટ થતું હોય, તો તે મનુષ્ય જો 2 મુખી રુદ્રાક્ષ પહેરે ને તો શિવ અને પાર્વતીના આશીર્વાદ રહે. મહેનત પ્રમાણે ફળની પ્રાપ્તિ જો ઓછી થતી હોય, પ્રગતિ ઓછી થતી હોય તો સારી તક એ ઝડપી શકે, સમયને પારખી શકે. મિથુન રાશિ. ચોથા નંબરની રાશિ છે કર્ક, કેન્સર. કર્ક રાશિના અક્ષર છે ડ અને હ. કોઈનું નામ ડ અથવા હ થી સ્ટાર્ટ થતું હોય, કેન્સર, કર્ક રાશિ હોય તો એ મનુષ્ય 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. 11 મુખીનો ખૂબ પ્રભાવ છે. 11 મુખી તમે ધારણ કરો તો એકાદશ રુદ્રાહ. ભગવાન શિવજીના જે રુદ્ર કહી શકાય એ પણ 11 છે. એટલે શિવજીના 11 રુદ્રાક્ષ, એનો પ્રભાવ 11 મુખીમાં એ રુદ્રમાં રહે. તો એ કર્ક રાશિ વાળાએ ધારણ કરવો જ જોઈએ. સિંહ, લિયો. સિંહ રાશિ. સિંહ રાશિના અક્ષર છે મ અને ટ. કોઈનું નામ મ થી સ્ટાર્ટ થતું હોય અથવા ટ થી સ્ટાર્ટ થતું હોય તો તે મનુષ્ય 12 મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. એનું જીવન પણ સિંહ, જંગલનો રાજા, સિંહ જેવું જીવન થાય. શાસ્ત્રમાં ખૂબ મહત્વ છે 12 મુખીનું. પૂર્વે બી કહ્યું એના અનુસાર મનુષ્યએ સિંહ રાશિએ તો 12 મુખી ધારણ કરવો જ જોઈએ. વિર્ગો, કન્યા રાશિ. કન્યા રાશિના અક્ષર છે પ, થ
ઠ અને હણ. આમ તો કન્યા રાશિને તકલીફ જીવનમાં ખૂબ પડે. કારણ કે એકલો પ ઠ અને હણ ઉપર કોઈનું નામ ન હોય એને વધારે સંઘર્ષ કરવો પડે. માટે તો કોઈની પણ કન્યા રાશિ હોય તો એને 8 મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ, જેના જીવનમાં અષ્ટ સિદ્ધિ મળે. અણીમાં, મહીમાં, લઘીમાં, ગરિમાં, વશીમાં, વશિત્વમ પરાક્રમી પ્રાપ્તિ. 8 સિદ્ધિ મળે. કન્યા રાશિએ 8 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. તુલા ખૂબ જ ક્રાંતિકારી રાશિ છે. તુલા રાશિ પરમાત્મા સિવાય કદાપી કોઈ ન સમજી શકે. તુલા રાશિના અક્ષર છે ર અને ત. લિબ્રા. ર અને ત અક્ષર એ તુલા રાશિના છે. ખૂબ ક્રાંતિકારી, ભગવાન રામની ક્રાંતિકારી રાશિ એટલે તુલા. તુલા રાશિ વાળાએ 13 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. તો એના જીવનની અંદર દરેક તુલા એનું ચિહ્ન એટલે એવું કહી શકાય કે ત્રાજવું. એના જીવનમાં કોઈ દિવસ ઘટ ના આવે, પ્રગતિ થાય તુલા રાશિ માટે. વૃશ્ચિક, સ્કોર્પિયન. વૃશ્ચિક રાશિના અક્ષર છે ન અને ય. તો કોઈનું બી નામ ન થી સ્ટાર્ટ થતું હોય અથવા ય થી સ્ટાર્ટ થતું હોય તો તે મનુષ્યએ 9 મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. જે ભૈરવનો છે, કપિલ મુનિનો છે અને જગદંબાનો સાક્ષાત છે. વૃશ્ચિક રાશિ ન અને ય. સ્કોર્પિયન વૃશ્ચિક રાશિ માટે 9 મુખી. ધન રાશિ ધ, ભ, ફ અને ઢ. ધન રાશિ માટે શાસ્ત્ર કહે 8 મુખી. એ ધારણ કરવાથી જીવનમાં પ્રગતિ થાય. મકર રાશિ મકર, ખિલાવે શક્કર, કિસી કી ન લગે ટક્કર. વૈસી રાશિ મકર. તો મકર રાશિ માટે શાસ્ત્ર કહે 9 મુખી. કુંભ ગ, શ, શ અને શ. દરેક પ્રકારના શ અને ગ માટે કુંભ રાશિ માટે 10 મુખી. અને મીન રાશિ છેલ્લી રાશિ દ, ચ, ઝ અને થ. મીન રાશિ માટે 7 મુખી. તો આ 12 રાશિના રુદ્રાક્ષ છે, જે ધારણ કરવાથી આ શ્રાવણ પવિત્ર માસમાં તમારા જીવનમાં ભૌતિક અને આધ્યાત્મિક પ્રગતિ થાય તેવા હૃદયના આશીર્વાદ. હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ. તો દર્શક મિત્રો, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યું છે. દરેક શિવાલયો હર હર મહાદેવના નામથી ગુંજી રહ્યા છે. ત્યારે આજે એક એવા શિવાલયના દર્શન કરીશું જ્યાં પહેલા ગંગાજી ઉત્પન્ન થયા અને ત્યારબાદ ભોળેનાથનું શિવલિંગ. ગંગાની ધારા પરથી જ આ મંદિરનું નામ ગંગેશ્વર મહાદેવ પડ્યું છે. તો ક્યાં આવેલું છે આ મંદિર અને શું છે મહિમા, ચાલો જાણીએ. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. દરેક શિવાલયો હર હર મહાદેવના નામથી ગુંજી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના ભાભર તાલુકાના ઉજનવાડા ગામે આવેલું છે ગંગેશ્વર મહાદેવનું મંદિર. આ એક એવું મંદિર છે જ્યાં પહેલા ગંગાજી ઉત્પન્ન થયા અને ત્યારબાદ સ્વયંભૂ શિવલિંગ. શિવલિંગ પર ગંગાજીની ધારા પરથી આ મંદિરનું નામ ગંગેશ્વર મહાદેવ પડ્યું. આ છે બનાસકાંઠાના ભાભર તાલુકાનું ઉજનવાડા ગામ અને અહીં આવેલું છે સ્વયંભૂ શ્રી ગંગેશ્વર મહાદેવનું મંદિર. આ મંદિર સાથે એક કથા જોડાયેલી છે. આશરે 800 વર્ષ પૂર્વે આજ ગામમાં શિવભક્ત ખુમારામ ભૂદેવ રહેતા હતા, જેઓ અવારનવાર ઉજનવાડાથી કાશી સુધી પદયાત્રા કરી કાશી જઈ ગંગા નદીમાં શ્રદ્ધાની ડૂબકી લગાવતા અને કાશી વિશ્વનાથની ઉપાસના કરતા.
સમય જતાં આ શિવ ભક્ત ખુમારામ ભૂદેવની ઉંમર થવાથી તેઓ ચાલી શકે તેમ ન હતા, જેથી તેઓ છેલ્લી વાર કાશી ગયા અને ગંગાજીમાં ડૂબકી લગાવીને ગંગાજીને પ્રાર્થના કરી કે હે ગંગા મૈયા, હવે મારા ગામથી ચાલીને કાશી અવાય તેમ નથી, માટે તમે મારા ગામ ઉજનવાડામાં પ્રગટ થાવ. આમ કહી આ ભક્તે પોતાની પાસે રહેલી માળા અને પૂજાપો ગંગા નદીમાં પધરાવી દીધો અને પોતે પોતાના ગામ જવા રવાના થયા. પોતાના ગામ જઈને જોયું તો જમીનમાંથી સ્વયંભૂ પાણીની જળધારા નીકળી રહી હતી. કાશી જઈને ગંગા નદીમાં પધરાવેલી માળા અને પૂજાપો આ પાણીમાં તરી આવ્યો હતો, જેથી તેમણે માની લીધું કે અહીંયા ગંગાજી સ્વયં પ્રગટ થયા છે. બીજે દિવસે ગોળ પાછળ ગયો, જાળીમાં ગયો અને જ્યારે દૂધ વરસવા માંડ્યું એ ટાઈમની અંદર ગામ લોકોને વાત કરી. દરેક ગામ લોકો આવ્યા અને એકત્ર થયા. ત્યાં ખોદકામ ચાલુ કર્યું તો શંકર ભગવાન પ્રગટ થયા. તો આજે 800 વર્ષ જૂનું મંદિર છે, સ્વયંભૂ પ્રગટ થયેલા છે, પ્રતિષ્ઠા કરેલી નથી. અને બાજુમાં જે ગંગા માતા પ્રગટ થયેલા છે, તો ગંગા માતાનો ઇતિહાસ જે છે, આ જ ગામના ખુમારામજી મહારાજ 800 વર્ષ પહેલાં પેદલ ચાલી અને કાશીએ જતા અને ત્યાં કાશીએ જઈ અને એ જળ અહીં લાવીને ચડાવતા ગંગેશ્વર મહાદેવમાં. તો ઘણા સમય સુધી પોતે જ્યાં સુધી પોતાની વૃદ્ધાવસ્થા થઈ ત્યાં સુધી પોતે ચાલીને ત્યાં ગયા અને જ્યારે વૃદ્ધાવસ્થા થઈ માતાજીને પ્રાર્થના કરી કે હે મા, હવે હું તારી પાસે આવી શકું એમ નથી. તો માતાજીને અનન્ય શ્રદ્ધાથી માતાજીને પોતાની તે પ્રાર્થના સાંભળી અને આકાશવાણી થઈ કે હે ભગતજી, તમે ચિંતા ન કરો, તમારી ભક્તિથી પ્રસન્ન થઈ અને હું તમારા ગામમાં ઉજનવાડાની અંદર પ્રગટ થઈશ. તો પોતે વાત કરી કે આનો પુરાવો શું? તો પોતાની પાસે જે પૂજાપો હતો, પંચપાત્ર હતા, માળા હતી, જે કમંડળ હતું, એ બધું પધરાવી દીધું ત્યાં ગંગાજીમાં, કાશીમાં. અને હવે પોતે ઘેર આવ્યા પછી ગામને એકત્ર કર્યું અને કહ્યું કે સમગ્ર ગ્રામજનો પશ્ચિમ દિશામાં જઈએ અને પશ્ચિમ દિશામાં જઈ ગાયનું ધણ લઈને જઈએ, ગાયની ખરીમાંથી માતાજી પ્રગટ થશે. આ મંદિરનો બહુ પૌરાણિક ઇતિહાસ છે. આ મંદિરમાં હજારો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા ઘણા બધા દૂર દૂરથી, રાધનપુરથી, સાંતલપુરથી અને અહીંયાથી વાવથી, થરાદથી આ લોકો ઘણા અહીંયા દર્શન કરવા માટે આવે છે. અને આજુબાજુમાં ખૂબ લોકો આવવાનું છે. અને અહીંનું પણ ચા પાણીની વ્યવસ્થા છે અને પ્રસાદીની પણ વ્યવસ્થા છે. અને એક પૌરાણિક મંદિર છે, અહીંયા દર્શન કરવાનો બહુ લાવો છે. સમય જતાં ઉજનવાડા ગામે જલધારા નીકળી તો બીજી બાજુ બાવળની ઝાડીમાં ગોવાળિયો ગાયો ચરાવતો હતો. તે દરમિયાન એક ગાય પોતાના દૂધની ધારા જમીન પર વરસાવતી હતી, જેથી તે જગ્યાએ ગ્રામજનોએ જમીનમાં કંઈક હોવાની અનુભૂતિ થઈ. ગ્રામજનોએ જ્યાં ગાય દૂધની ધારા વરસાવતી હતી ત્યાં જમીનમાં ખોદકામ કર્યું તો નીચેથી શિવલિંગ મળી આવ્યું. ગામમાં પહેલા સ્વયંભૂ ગંગાજી અને બાદમાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયા હતા અને એટલે આ મંદિરનું નામ ગંગેશ્વર મહાદેવ પાડવામાં આવ્યું. જ્યાં શિવલિંગ નીકળ્યું ત્યાં શિવલિંગ ઉપર ગ્રામજનોએ સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું. આ મંદિરની પ્રસિદ્ધિ ઘણી વધારે હોવાથી હાલમાં હજારો ભક્તો દર્શનાર્થે આવે છે અને ગંગાજી જ્યાં હાજરા હજુર છે તે ગંગા કુંડમાં શ્રદ્ધાની ડૂબકી લગાવીને ધન્ય થાય છે. તો શિવલિંગ ઉપર બિલ્વપત્ર, દૂધ ચડાવે છે, શિવજીને પ્રસન્ન કરવાના ઉપાયો કરે છે, સાથે જ હવન કરીને ભોલેનાથને રીઝવી રહ્યા છે. અમે અહીંયા રાધનપુર તાલુકાના બંધવડ ગામથી અહીંયા ઉજનવાડા શંકર ભગવાનના દર્શન કરવા આવીએ છીએ. શ્રાવણ મહિનાની અંદર આ સ્થળની અંદર લોકમેળા જેવું વાતાવરણ હોય છે, જ્યાં લોકો શંકર ભગવાનના દર્શન કરીને ખૂબ જ ધન્યતાની લાગણી અનુભવે છે. લોકો દૂર દૂરથી ઠેઠ વઢિયાર પંથક હોય, સોયગામ હોય, દિયોદર, પાલનપુર, ડીસા અને મહેસાણા, અમદાવાદ સુધીના લોકો અહીં દર્શન કરી ખૂબ જ ધન્યતા અનુભવે છે. અને પ્રાચીન મંદિર હોવાથી અહીંયા ગંગાજી પણ સ્વયંભૂ પ્રગટ થયેલા છે. અહીંથી લોકો ખૂબ જ વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. ઉજનવાડા ગામે ગંગાજી સ્વયંભૂ જલધારા સ્વરૂપે પ્રગટ થયા તે હાલમાં મોજૂદ છે. જે જગ્યાએ ભવ્ય કુંડ બનાવવામાં આવ્યો છે, જે કુંડમાં આજે પણ પાણી છે. ગંગા કુંડની એ પણ વિશેષતા છે કે અહીં કાર્તિક માસ દરમિયાન દૂર દૂરથી પિતૃ તર્પણ કરવા માટે ભક્તો આવે છે, જે પિતૃઓની અસ્થિઓ આ કુંડમાં પધરાવે છે. અસ્થિઓ આ કુંડમાં આપોઆપ ઓગળી જવાની પણ માન્યતા છે. આ મંદિરે વારે તહેવારે અનેક આયોજન કરવામાં આવે છે, જેમાં દરેક ભક્તો ઉત્સાહભેર ભાગ લે છે. અહીંયા ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાથી દૂર દૂરથી પણ ભક્તો ગંગેશ્વર મહાદેવના શરણે આવે છે.
મહેન્દ્ર પટેલ સાથે ધર્મલોક ડેસ્ક GSTV। કોઈ બિલ્વપત્ર તો કોઈ એક જળ લોટો ભગવાન શિવને અર્પિત કરે ને ભગવાન ભોળેનાથ તેના પર પ્રસન્ન થઈ જાય છે। ત્યારે આજે ભોળેનાથના ધામના દર્શન કર્યા। આવતીકાલે ફરી મળીશું, ફરી કરીશું ભોળેનાથના ધામોના દર્શન અને સાથે જ જાણીશું શિવ મહિમા। આ સાથે જ મને રજા આપશો। ઓમ નમઃ શિવાય। ઓમ નમઃ શિવાય।